જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। તો આજે છે શ્રાવણ મહિનાનો બીજો શુક્રવાર। તો મેં આજે કર્યું છે જીવંતિકામાનું વ્રત, અને આ વ્રતમાં આપણે પ્રસાદીમાં બનાવવાના છે સોજીનો શીરો। તો કઈ રીતે શીરો બનાવું છું એ મેં વિડીયો ઉતાર્યો છે। તો બસ અહીંયા આપણે ઘી ગરમ થઈ ગયું એટલે આપણે એમાં નાખી દીધી છે સોજી, અને સોજી સારી રીતે શેકાઈ જાય પછી એમાં આપણે બધા દૂધ ને ખાંડ ને નાખવાનું છે આમાં। તો અહીંયા આપણે સારી રીતે છે ને સોજીને શેકીએ છીએ। શેકાઈ ગયા પછી એમાં આપણે નાખવાનું છે દૂધ અને ખાંડ। અને આ માતાજીનું વ્રત છે ને આપણા બાળકો માટે હોય છે, કે આપણા બાળકની આયુષ્ય સારું રહે અને કંઈ તકલીફ ના પડે આપણા બાળકને, એની માટે આ વ્રત કરવાનું હોય છે। શ્રાવણ મહિનાના 4 શુક્રવારમાંથી કોઈ બી એક શુક્રવાર તમે આ વ્રત કરી શકો છો। એટલે મેં આ બીજો શુક્રવારે આ વ્રત કર્યું છે। અને જો અહીંયા આપણે એમ બી સોજી શેકાઈ બી ગઈ છે સારી રીતે। સોજી શેકાઈ જાય પછી એમાં આપણે નાખીશું દૂધ, અને મેં સોજી લીધી છે અડધી વાટકી જેટલી સોજી લીધી છે, અને 2 ચમચી જેટલું મેં ઘી નાખ્યું છે, મોટી 2 ચમચી જેટલું ઘી નાખ્યું છે આમાં। અને સોજીમાંથી ઘી બી છૂટું પડવા મળ્યું છે। અને હવે આપણે એમાં નાખી દઈશું દૂધ। તો દૂધ મેં નાખ્યું છે 1 વાટકી જેટલું દૂધ નાખ્યું છે। હવે એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું, અને થોડું મિક્સ થયા પછી એમાં નાખીશું આપણે ખાંડ। તો ખાંડ તમારા જેટલું તમને ગળ્યું ભાવે એ રીતે આપણે ટેસ્ટ પ્રમાણે નાખવાની હોય છે। તો મેં અહીંયા નાખી છે 3.5 ચમચી જેટલી ખાંડ નાખી છે, જે અમારા માપ છે એ પ્રમાણે મેં નાખી છે। 3.5 ચમચી જેટલી મેં ખાંડ નાખી છે, અને હવે થોડીક વાર એને ચડવા દઈશું। અને આ જીવંતિકામાનું વ્રત કરવું એ આપણા બાળક માટે વધુ સારું હોય છે, કે આપણા બાળકને આયુષ્ય વધે વધારે અને કંઈ તકલીફ ના પડે આપણા બાળકને। એટલે આ વ્રત કરવું છે ને દરેક માને જરૂરી છે, કેમ કે માં જન્મ આપી દે છે બાળકને, પણ બાળકનું આયુષ્ય માટે આપણે આ દરેક માએ કરવું જરૂરી છે જીવંતિકામાનું વ્રત, કે આપણા બાળકની આયુષ્ય સારું રહે અને નિરોગી રહે આપણું બાળક। બસ અહીંયા આપણો જો આ શીરો પ્રસાદીનો તૈયાર થઈ ગયો છે। હવે આપણે માતાજીને પ્રસાદમાં ઠરી જાય પછી આપણે ભોગ લગાવવાનો છે માતાજીને। અને જે મેં સ્થાપના માતાજીનું કર્યું છે એનો બી વિડીયો મેં લીધો છે, એ હું આગળ આના પાછળના બની ગયા પછીલામાં એડ કરવાની છું, કે મેં કઈ રીતે સ્થાપના કરી છે। અત્યારે આ મારું ફર્સ્ટ વ્રત છે, પહેલી જ વખત લીધું છે। અને આ અહીંયા આપણો તૈયાર થઈ ગયો માતાજી માટેનો પ્રસાદ। અને આ રીતે મેં માતાજીની સ્થાપના કરી છે। 1 દિવસ માટે જ હોય છે આ વ્રત, જીવંતિકામાનું વ્રત। જય જીવંતિકામાં।